નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ભૂગોળના ગાલા અસાઇનમેન્ટ 2024 પ્રશ્નપત્ર 3ના વિભાગ સીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી કરીને તમામ વિષયનું સૌથી પહેલા સચોટ અને સાચું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને જે છે તે આપણી ચેનલની અંદર મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ બીનું સોલ્યુશન જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવશો. આપણે આ વિડીયોની અંદર વિભાગ સીનું સોલ્યુશન જોવાના છીએ. નીચે આપેલા પ્રશ્ન નંબર 31 થી 42 માંથી કોઈ પણ તમને મનગમતા 8 પ્રશ્નોના જવાબ સંક્ષિપ્તની અંદર તમારે લખવાના રહેશે. પ્રત્યેકના 2 ગુણ રહેશે, એટલે કે વિભાગ સી તમને 16 ગુણ અપાવી શકે છે. પહેલો પ્રશ્ન છે કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. બીજો ક્રમે બંગાળી ભાષા આવે છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓને રાજ્ય માન્ય ભાષાનો દરજ્જો મળેલો છે. ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. ભારતનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતની અંદર જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ આજે પણ જે છે તે બોલાય છે. પ્રશ્ન નંબર 32, આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તેના પ્રકાર લખો. જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. પ્રાથમિક પ્રવૃત્તિ તો શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્યાયન, ખનન અને ખેત પ્રવૃત્તિ. પ્રશ્ન નંબર 2, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું, તો કાચા માલમાંથી રૂપાંતર કરી ચીજવસ્તુઓ બનાવવી. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની એટલે કે તૃતીયક પ્રવૃત્તિ છે. પ્રશ્ન નંબર મિત્રો 3, તૃતીયક પ્રવૃત્તિ એટલે શું, તો વેપાર, પરિવહન, સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન, દૂરસંચાર સેવાઓ વગેરે જે છે તે મિત્રો તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું, તો માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, સંશોધન, વિકાસશીલ સેવાઓ, વિશિષ્ટ સ્થાન આધારિત ઉદ્યોગો, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ વગેરે. નંબર 5, પંચમ પ્રવૃત્તિ જુદા જુદા ક્ષેત્રોના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકોની સેવાઓ, કુશળ સલાહકારો, નવી નીતિઓના નિર્ધારકોની સેવાઓ વગેરેની મિત્રો સમાવેશ થાય છે. જો પ્રશ્ન નંબર આપણે વાત કરીશું 33, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. તો વાત કરીએ મિત્રો, સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, ફુરસદ, મનોરંજન અને વાણિજ્ય પ્રવૃત્તિઓ સાથે સેવા જોડાયેલી છે. વાણિજ્ય સેવાઓ કંપનીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે અને આજના સમયમાં જ્યાં વિકસિત અર્થશાસ્ત્ર છે ત્યાં સેવા પર આધારિત પ્રવૃત્તિઓ કરનારાઓની વધુ માંગ છે. સેવાકીય ક્ષેત્રનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારની અંદર આજે મિત્રો વધી રહી છે. તેથી સેવા ક્ષેત્રોની વાત કરીએ તો રોજગારીની તકોની અંદર સતત વૃદ્ધિ જે છે તે થઈ રહી છે. પ્રશ્ન નંબર 34, તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી અને મિત્રો સમજાવો. તો માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વેપાર, પરિવહન વગેરે તૃતીયક પ્રવૃત્તિ છે. આ પ્રકારની સેવામાં કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી, તેને તો પગાર, વેતન કે મજૂરીને અપ્રત્યક્ષ રૂપની અંદર જે છે તે મિત્રો આપી શકાય છે. પ્રશ્ન નંબર 35, પરિવહનના માધ્યમો જણાવો. જમીન છે, જળ છે, હવાઈ, પાઇપલાઇન અને રજ્જુ માર્ગ દ્વારા વિદ્યાર્થી મિત્રો પરિવહન થઈ શકે છે. પ્રશ્ન નંબર 36, વર્તમાનની અંદર ઇન્ટરનેટની મહત્વ ખૂબ જ છે. કેમ ઇન્ટરનેટનું મહત્વ ખૂબ છે? કારણ કે અત્યારે તમે જે મોબાઈલ લઈને જોઈ રહ્યા છો એ પણ એક ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે, તો કારણ આપો. રેલવે કે હવાઈ સમયપત્રક જાણવા, રેલવે, હવાઈ મથક કે જે બસની મુસાફરી માટે ઈ ટિકિટ બુક કરાવવા માટે, જમીનના દસ્તાવેજો મેળવવા માટે, શૈક્ષણિક માર્ગદર્શન આપવા, ગુનેગારો શોધી કાઢવા, તેમજ હોટલ બુકિંગ કરાવવા માટે તથા ઓનલાઈન ખરીદી વેચાણ જે છે તે કરવા માટે મિત્રો જાહેર પરીક્ષાઓના પરિણામ મેળવવા અને ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે પણ ઇન્ટરનેટની સેવાઓ અનિવાર્ય બની ગઈ છે. આ ઉપરાંત વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, ઈમેલ વગેરે સેવાઓના ઉપયોગ માટે ઇન્ટરનેટનો ઉપયોગ જરૂરી બન્યો છે. તેથી વર્તમાનની અંદર ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ અત્યારે મિત્રો વધી ગયું છે. પ્રશ્ન નંબર 37, ભારતના સડક માર્ગને કયા 5 વિભાગની અંદર વહેંચવામાં આવે છે?
તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદીય માર્ગ તરીકે જે છે મિત્રો ઓળખાતા માર્ગો છે, આ 5 વિભાગોની અંદર આપણા દેશમાં માર્ગોને વહેંચવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 38, કાર્યકારિતાના આધારે શહેરોનું વર્ગીકરણ આપો. તો કાર્યકારિતાના આધારે મિત્રો શહેરોનું જો આપણે વર્ગીકરણ જોઈએ તો વહીવટી કેન્દ્ર, સાંસ્કૃતિક મિત્રો અહીં કરી દેજો, અહીં થોડું લખવામાં ભૂલ થઈ છે, સાંસ્કૃતિક, ત્યારબાદ ઔદ્યોગિક કેન્દ્ર, વેપાર અને પરિવહન કેન્દ્રનો સમાવેશ થશે. પ્રશ્ન નંબર 39, ગ્રામીણ વસાહતના લક્ષણો જણાવો. તો ગ્રામીણ વસાહતોના લક્ષણો નીચે પ્રમાણે છે. અહીં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, પશુપાલન, મત્સ્યાન પ્રવૃત્તિ કરે છે અને ખેતી એ ગ્રામીણ વસાહતો જે છે તેનું મિત્રો મુખ્ય લક્ષણ ગણાય છે. વન્ય ક્ષેત્રોની નજીક વસેલી ગ્રામ્ય વસાહતોના લોકો વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર અને ખનન પ્રવૃત્તિ વધુ કરે છે. સમુદ્ર અને નદી નજીકની ગ્રામ્ય વસાહતોના લોકો મત્સ્યાયન પ્રવૃત્તિ વધુ કરે છે. પ્રશ્ન નંબર 40, કુદરતી સંસાધનની વ્યાખ્યા આપી. મુખ્ય કુદરતી સંસાધનોના નામ આપો. પૃથ્વી ઉપર મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને કુદરતી સંસાધન એટલે કે નેચરલ રિસોર્સ કહે છે. મુખ્ય કુદરતી સંસાધનો જળ સંસાધન, ભૂમિ અને જમીન ખનિજો, સાગરીય સંસાધનો, પશુ સંસાધનો અને મિત્રો માનવ સંસાધન વગેરે હોય છે. પ્રશ્ન નંબર 41, સમિષ્ટ ઉદાહરણ સહિત સમજાવો. તો કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક કે અને મિત્રો દ્વિતીયક આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. આ બધા જ આંકડા જુદા જુદા એકમો હેઠળ સંકલિત કરવામાં આવે છે. બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમિષ્ટિ કહે છે. જેમ કે અમદાવાદ મહાનગરની કુલ જનસંખ્યાને સમિષ્ટ કહે છે. અથવા તો ગુજરાત રાજ્યના કોઈ પણ એક વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓને સમિષ્ટ કહેવાય છે. પોલ્યુશનનો અર્થ મિત્રો વસ્તી એવો કરવાનો અહીં નથી. હવે આપણે વાત કરીશું મિત્રો પ્રશ્ન નંબર 42, નીચે આપેલા અવલોકનો પરથી બહુલક શોધો. બહુલક એટલે મિત્રો એકની એક સંખ્યા વારંવાર આવવી. દાખલા તરીકે 25 છે તો કેટલા છે ગણી લઈએ. 1, 2, 3, 4 તો આપણે લખીશું અહીં 4. 29 કેટલા છે તો 1 તો આપણે લખીશું 1. 28 કેટલા છે તો મિત્રો 1. 26 કેટલા છે તો આવશે 1. 27 તો 1. 30 તો 1 અને 24 તો 1. તો આની અંદર સૌથી વધુ વખત કોણ આવ્યું છે તો 25 આવ્યા છે. તો 25 જે છે વિદ્યાર્થી મિત્રો બહુલક કહેવામાં આવે છે. તો આપણે અહીં લખીશું. ત્યાર પછીનું આગળનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી જે લિંક છે તેના ઉપર મિત્રો ક્લિક કરીને ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો.